એ અવાજ ના કરતા. આજે તમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા. કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું, શું તમારા સૂચનો છે? આરએનઆઈ ગૃહ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ કલેક્ટર શ્રી વડોદરા કલેક્ટર શ્રી ડૉક્ટર અનિલ ધામેલિયાને ફરી એક વખત પત્રકારોના જે તંત્રીઓ છે તેમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી. આરએનઆઈના નામે જે એમએસએમઈ આરએનઆઈની લડત મુખ્યત્વે જે એમએસએમઈના નામે જે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં જે અરાજકતા ફેલાવે છે તેમને જળમૂળમાંથી ઉખેડીને આ લડતને અમારી જે કારોબારી મિટિંગમાં જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં આ લોકોને હવે જળમૂળમાંથી તે તોડી નાખવાનું આયોજન સુચારુ રૂપે કરવામાં આવેલું છે. અમુક તત્વોના મગજમાં એવું છે જે લોકો એ સાંભળી લે વસ્તુને તે લોકોના મગજમાં એવી રાય ભરાયેલી છે તે આરએનઆઈ પણ ભારત સરકારે આપેલું છે. શા કારણ કયું આવેદનપત્ર આપવામાં આવ્યું? પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજથી એમએસએમઈથી જે બની બેઠેલા પત્રકારો છે એ પત્રકારોના સિસ્ટમની વિરુદ્ધમાં એક મુહિમ ચલાવવામાં આવી હતી અને એ મુહિમના ભાગરૂપે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી ચૂકેલા છે અને આજે પણ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે. મુખ્ય એ છે કે જ્યારે પત્રકાર બનવું હોય તો આરએનઆઈમાંથી પત્રકારત્વ મેળવવાની યા તો PRGIમાંથી પત્રકારત્વ. તો સૌથી પહેલાં શું હોય છે કે પોલીસ વેરિફિકેશન કરવું, એટલે કે જે તંત્રી બનવા જઈ રહ્યું હોય છે એ ગુનેગાર ના હોવું જોઈએ. અને મુખ્ય મુદ્દો જ આ છે કે એમએસએમઈથી જ્યારે પત્રકાર બનો, CSC સેન્ટરમાં જાઓ, આધાર